છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલા બ્રિજની પેરાફિટ જર્જરિત અવસ્થામાં અપ્રોચમાં તિરાડો પુલ ઉપર મોટા મોટા ખાડા જોવા મળ્યા છે, એટલે કે તેની હાલત પણ જર્જરિત જોવા મળી હતી। બોડેલીના મેડિયા બ્રિજ પર પણ મોટા મોટા ખાડા પડ્યા છે। વર્ષો જૂનો આ બ્રિજ છે અને તે જર્જરિત હાલતમાં છે। નેશનલ હાઈવે 56 વિભાગની માલિકીના હસ્તક આ બ્રિજ આવે છે। બ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। હવે અહીંયા કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? બ્રિજ નેશનલ હાઈવે 56 વિભાગના નેજા હેઠળનો આ બ્રિજ છે અને તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તો અવારનવાર રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ જ કામગીરી થતી નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેનો આ બ્રિજ મેડિયા બ્રિજ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે, તિરાડો જોવા મળી રહી છે। જર્જરિત અવસ્થામાં આ બ્રિજ જોવા મળી રહ્યો છે। વર્ષો જૂનો બ્રિજ છે, પરંતુ તેમાં કોઈ સમારકામની કામગીરી કરવામાં નથી આવી અને તેના કારણે આ બ્રિજ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। આ બ્રિજ નેશનલ હાઈવે 56 વિભાગના નેજા હેઠળનો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ ઉપર આપણે ઊભા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ઓરસંગ બ્રિજમાં ખાડા તો છે, સાથે સાથે આ ખાડા વર્ષોથી પડી જાય છે। બીજી તરફ આપણે પુલની પેરાફીટ બતાવીશું, જે પેરાફીટ તૂટી ગયેલી છે, બિલકુલ જર્જરિત થયેલી છે। આ બ્રિજ બહુ જૂનો છે, વર્ષોથી આ બ્રિજ જર્જરિત છે। તંત્રના અધિકારીઓ કહે છે સારો બ્રિજ છે, પરંતુ આ બ્રિજ જે છે તે ખખડાજ હાલતમાં છે। આપ તસવીરોમાં જોઈ શકો છો। બીજી તરફ બતાવીશું આપને જે પેરાફીટ છે તે પેરાફીટની તમામ પેરાફીટ તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે। આપણે દ્રશ્યોમાં બતાવીશું તમને આખી જે પેરાફીટ છે એ પેરાફીટ તૂટેલી હાલતમાં છે। આ મહત્વનો બ્રિજ છે, નેશનલ હાઈવે 56નો બ્રિજ છે। નેશનલ હાઈવે 56 ઉપર હજારો વાહનો પસાર થાય છે અને ગુજરાતના શહેરો છે ભરૂચ, નર્મદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મધ્યપ્રદેશને જોડતો બ્રિજ છે। આ બ્રિજ જર્જરિત અવસ્થામાં છે, રોડ પર ખાડા પડી ગયેલા છે। મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય નેશનલ હાઈવે 56 તેવું લાગી રહ્યું છે। નેશનલ હાઈવે 56ના અધિકારીઓ ધ્યાન જ નથી આપતા। લોકોનો આક્ષેપ છે કે આ બ્રિજ જર્જરિત અવસ્થામાં છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ છે, પેરાફીટમાં તે જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। મસમોટી તિરાડો પણ જોવા મળી રહી છે। જર્જરિત હાલતમાં બ્રિજ ઊભો છે અને છતાં હજુ પણ તેના પર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે। વાહન વ્યવહાર કાર્યરત જોવા મળી રહ્યો છે। વાહન વ્યવહાર પણ બંધ કરવામાં નથી આવ્યો। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે અને આજે જે બ્રિજની તૂટવાની દુર્ઘટના બની છે ત્યારબાદ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવો જોઈએ અને આ બ્રિજનું સમારકામ તુરંત કરાવવું જોઈએ। જી આપને જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાનો આ મુખ્ય બ્રિજ છે ઓરસંગ નદી ઉપરનો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ઓરસંગ બ્રિજ છે। ઓરસંગ બ્રિજ મુખ્ય હાઈવે મધ્યપ્રદેશને જોડતો છે, પરંતુ જે પુલની જે પેરાફીટ બનાવવામાં આવેલી છે, પેરાફીટ તૂટેલી છે। જ્યારે એપ્રોચના ભાગની જે છે તે એપ્રોચના ભાગમાં પણ તિરાડ છે। આ વર્ષો જૂના બ્રિજ છે, વર્ષોથી આ બ્રિજ બનાવવા માટેની માંગો કરવામાં આવે છે, પરંતુ જે તંત્રના અધિકારીઓ છે, નેશનલ હાઈવે 56ના અધિકારીઓ તે કાઢી નથી લેતા। પાવી જેતપુરનું ભારત નદીનું જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું હતું તે 4.25 કરોડનું ધોવાઈ ગયું। બ્રિજનો એક ભાગ ભારત નદીનો ધોવાઈ ગયો, ત્યાં સુધી તંત્રએ કાળજી ના લીધી। આ જે ઓરસંગ નદીનો બ્રિજ છે અને મેરિયા નદીનો બ્રિજ છે, બંનેની આ દુર્દશા છે। આ દુર્દશાના કારણે અહીંયા કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે। આપને દ્રશ્યોમાં બતાવી છે, વાહન વ્યવહાર જાય છે, તે મોટી સંખ્યામાં આ પુલ ઉપરથી વાહન વ્યવહાર પસાર થાય છે। આ મુખ્ય રસ્તો જે છે તે રાજકોટ, વડોદરા, સુરત અને અન્ય જગ્યાએ જોડવાનો મુખ્ય માર્ગ છે। ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય છે। બીજું કારણ એ પણ છે કે ભારત નદીનો બ્રિજ જે ધોવાયો આજે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, તેને કોઈ બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં નથી આવ્યા। આ પેરાફીટ છે તે જર્જરિત અવસ્થામાં છે। નેશનલ હાઈવે 56ના અધિકારીઓ જે છે તે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે। આપણે અહીંયા રાહદારી છે તેઓ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। આ જે બ્રિજ છે તે બ્રિજ છે તે જર્જરિત અવસ્થામાં છે। આપણે અહીંયા લોકો પસાર થાય છે તેમની સાથે વાત કરીશું। આપણે વાત કરીશું આ કેવો રસ્તો છે, કેવી હાલત છે અને બ્રિજ આ લોકો જે જોઈ રહ્યા છે તેઓનો આક્ષેપ છે કે બ્રિજનો જે માર્ગ છે તે પણ જર્જરિત છે।
અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે, નેશનલ હાઈવે 56 ના અધિકારીઓ 3 વર્ષ પહેલા રસ્તો બન્યો છે કરોડો રૂપિયાના ખર્ચે, પરંતુ બ્રિજના જે ગાબડા છે તે પડવા માંડ્યા ત્યાર સુધી ધ્યાન નથી રાખવામાં આવ્યું. આ ગાબડા જોશો, આ ગાબડામાં ગમે ત્યારે પુલ બેસી શકે તેવી સ્થિતિ છે. અહીંયા જે નેશનલ હાઈવે 56 ના અધિકારીઓ છે તે બિલકુલ ધ્યાન નથી આપતા. આ પેરાફીટ તૂટેલી છે, પેરાફીટમાં કોઈ પણ વાહન અથડાય તો સીધું નદીમાં ખાબકે તેવી સ્થિતિ છે. આ જે છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ છે તેઓને કોઈ જાણે પ્રજાની પડી નથી. આદિવાસી વિસ્તાર છે, આ નેશનલ હાઈવે 56 નો આટલો મોટો માર્ગ છે, સરકાર કરોડો રૂપિયા ટેક્સ વસૂલે છે, ત્યારે પણ આ જે આવા કામો થવા જોઈએ તે થતા નથી. આનો ભોગ વાહન ચાલકો બને છે. આજે જે બ્રિજ તૂટવાની દુર્ઘટના બની તેમાં લોકો મોતને ભેટ્યા બાદ સરકાર જાગે છે. આના માટે જીએસટીવી અનેકવાર આના અહેવાલો પણ બતાવી ચૂક્યું છે. આજથી થોડા મહિનાઓ પહેલા અધિકારીઓ જયારે સર્વે કરતા હતા ત્યારે પણ જીએસટીવીની ટીમે બતાવ્યું હતું, પરંતુ જે પેરાફીટો તૂટેલી છે, વાહનોને જોખમ છે, તેનું કોઈ ધ્યાન આપતું નથી. આ બ્રિજ આ ક્ષતિગ્રસ્ત પેરાફીટ જે છેડો છે બ્રિજનો એપ્રોચનો ભાગ કહેવામાં આવે છે. એપ્રોચના ભાગમાં મોટી તિરાડ છે, ત્યારે અધિકારીઓ આટલી મોટી દુર્ઘટના બની છે, પરંતુ આનું સર્વે કરવા પણ નથી આવ્યા. એટલે અહીંયાના અધિકારીઓ છે તેઓને કાંઈ પ્રજાની પડી નથી. લોકો મરે તો મરવા દો, બ્રિજ તૂટે તો તૂટવા દો, ભરત નદીનું ડાયવર્ઝન ધોવાયું તે જ અધિકારીઓ હતા. મેરિયા બ્રિજ છે ત્યાં પણ આવા ખાડા છે. જે પાઈ જેટલું પાસે ભારત નદીનો આખો પુલનો ભાગ એક ધોવાઈ ગયો, આજે 1.5 વર્ષ થયું, ટેન્ડર બહાર પાડી દીધું, કામ શરૂ કરશું તેવી વાતો કરવામાં આવે છે. આવી બધી ઘટનાઓ છોટાઉદેપુર જિલ્લામાં બનતી હોય, આજે પાઈજેટ પર વિખૂટું પડ્યું છે, એને બોડેલી વિખૂટું ના પડે, એનાથી જિલ્લાનો સંપર્ક કપાઈ જશે, ત્યારે એનો જવાબદાર કોણ? આટલી મોટી પેરાફીટ તૂટેલી છે તેના માટે ધ્યાન આપવું જોઈએ અધિકારીઓએ, તે ધ્યાન આપતા નથી. રફીક, ચેકિંગ થશે પરંતુ કાર્યવાહી નહીં થાય. હવે આ બ્રિજ પડવાની તૂટવાની દુર્ઘટના બની ત્યારબાદ તમામ બ્રિજોનું ચેકિંગ કરવામાં આવશે, પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ચેકિંગ જ થશે, કોઈ કાર્યવાહી નહીં થાય. આસપાસના લોકો સાથે આપની કોઈ વાત થઈ હોય, આ અંગે કઈ રજૂઆત કરી છે? કારણ કે કેટલા વખતથી આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુરનો વિપક્ષના નેતાઓ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે કે 70 વર્ષ જૂના બ્રિજો છે, સર્વે કરવામાં આવે છે. નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સર્વે કરે છે, ફક્ત સર્વેનો રિપોર્ટ બનાવી દે છે કાગળ ઉપર. જ્યારે મોટી દુર્ઘટના બને છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આટલા ક્ષતિગ્રસ્ત બ્રિજ હોય, જેની પેરાફીટો તૂટેલી હોય, તે પેરાફીટો પણ બનાવી શકતા નથી. અહીંયા કોઈ સીધું પટકાય. કવાંટમાં પણ આ સ્થિતિ છે. 100 ટન 200 ટનની જે ગાડીઓ છે ત્યાં બ્રિજ ઉપર જાય છે. જે તે વખતે બનાવવામાં આવ્યા ત્યારે આટલા ભારદારી વાહનો અહીંયાથી પસાર નતા થતા. આટલા જે વજનવાળા વાહનો છે, આટલા લોડિંગ વાહનો પસાર થતા હોય અને બ્રિજ તૂટી પડે ત્યારે કોની જવાબદારી? નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ ફક્ત સર્વે કરે છે અને રિપોર્ટ બનાવે છે. આપણે એક ભાઈ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા બ્રિજ ઉપર જ છે. આ બ્રિજ કેટલો જૂનો છે અને કેવી સ્થિતિમાં છે? આ બ્રિજ કેવો છે અને કેવી સ્થિતિમાં છે? પુરાણો છે. કેવી પરિસ્થિતિ છે બ્રિજ? એટલે પેરાફીટો કેવી છે? બધી અને આ ખાડા પડી જાય છે ને બાઈક વાળા બહુ હાલકી પડે છે, બહુ મજબૂરી પડે છે એમ. તંત્રને કોઈ ખબર નહીં પડતી કે આ શું કરવાનું છે. અધિકારીઓ સર્વે કરે છે, સર્વે કરે પણ કોઈ કશું કામ નહીં કરતા નથી. અત્યારે તો કોઈ નથી બનાવ્યું કામ. શું બહુ હાલકી પડે છે. કેટલા રાજ્યોને જોડતો રસ્તો છે? તો કેટલા રાજ્યના સુરત ચાલે છે, બાકી વલસાડ ને મોટો રસ્તો છે. આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. આ બ્રિજની કેવી સ્થિતિ છે? બહુ ખરાબ સ્થિતિ છે. ગમે તારે તૂટી જવાનું છે. આનો બી વારો આવવાનો જ છે. સરકારને કોઈ વહેલી તકે આની સુવિધા કરે. એટલે શું લાગી રહ્યું છે બ્રિજમાં? તો બહુ હલે છે. હવે ખાડા બી બહુ પડી ગયા છે. ગામમાં બી ખાડા પડી ગયા છે. ખાડા પડી ગયા છે. અધિકારીઓ કોઈ આવતા નથી. બધું બી કોઈ આટલા ન્યૂઝમાં બી કેટલી વખત આવ્યું છે. કોઈ જાતનું કોઈ એનું પુરાણ નથી કરતા ખાડા. અને આ પેરાફીટ કેવી તૂટેલી હાલત? ખરાબ હાલત. બ્રિજ તૂટે એવું ખરું? ગમે તારે કઈ નક્કી કહેવાય ના. અત્યારે ઉભા છો તો કેવું વાઇબ્રેશન? આ સ્થાનિક લોકો છે તેઓ પણ કહી રહ્યા છે, વાહન ચાલક છે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પણ જીવના જોખમે પસાર થાય છે. નેશનલ હાઈવે 56 ના અધિકારીઓ છે તે મીડિયા કર્મીઓને પણ જવાબ નથી આપતા અને પ્રજાને પણ જવાબ નથી આપતા. જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે આવે છે અને સર્વે કરીને જતા રહે છે. ભારત નદીનું ડાયવર્ઝન જોયું, પાઈ જેટલો સંપર્ક કપાઈ ગયો. આ મેઇન બ્રિજ છે.
આખા મોટા શહેરોને જોડતો બ્રિજ છે, ઓરસંગ નદી નો બ્રિજ છે. આ નદીમાંથી કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક સરકારને થાય છે. કરોડો રૂપિયા, જે ગુજરાતમાં નંબર 1 છે છોટાઉદેપુર રોયલ્ટીની આવકમાં, તેમાંથી પણ આ બ્રિજ બનાવે તો લોકોને રાહત થાય એમ છે. પરંતુ સરકારને કઈ જાગવું નથી. દુર્ઘટના થાય ત્યારે મોટી મોટી જાહેરાતો કરી દેવાની, મૃતકોને નાણાં આપી દેવાના, એટલે લોકોની જાન જાય તો જવા દો, પરંતુ પ્રજાની કાંઈ પડી નથી. જી જી, આભાર રફીક જોડાવા માટે અને માહિતી આપવા.